દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જે કોઈ નાય ગુરુ થતા નથી અને કોઈને ચેલા બનાવતા નથી. હેલો, જે ગુરુ હોય એ આપણને શિષ્ય બનાવે. દાદા ભગવાન એ આત્મજ્ઞાની પુરુષ છે, એટલે કોઈ નાય ગુરુ થાય નહીં. આત્મજ્ઞાની આપણને જ્ઞાની બનાવે. શું બનાવે? જ્ઞાની બનાવે. તમારા જે વ્યવહારના ગુરુ છે એ જ ગુરુ રાખવાના. તમારા જે ઈષ્ટદેવ છે એ જ ઈષ્ટદેવને રાખવાના. સમજ પડી? અને તમે જે રીતે જીવન જીવો છો એ જ રીતે જીવન જીવવાનું છે. કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની નથી અને કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવાનો નથી. એટલે ગ્રહણ કરવાનું હતું આપણું પોતાનું સ્વરૂપ. હું શુદ્ધાત્મા છું એ આપણું સ્વરૂપ આજે આપણને ગ્રહણ થઈ ગયું. જેના માટે આ મનુષ્ય અવતાર છે. અને ત્યાગ કરવાનો હતો
અહંકાર અને મમતાનો, લોકો બધી વસ્તુઓનો ત્યાગ કરે છે. અરે દુનિયામાં કેટલી વસ્તુઓ છે, તમે કેટલી વસ્તુ છોડશો? ત્યાગે સો આગે, એવું કહેવાય છે. ત્યાગે સો આગે. એટલે હવે આપતપુત્ર સ્વામી દીપકાનંદજી આપણે આજ્ઞા ધર્મ, આપણે દાદા ભગવાન વિતરાગ પરમાત્માને સમર્પિત થયા છે. એટલે એમની આજ્ઞા એ આપણું અંદરનું જીવન હવે કઈ રીતે જીવવાનું, એ આજ્ઞાની સમજથી જીવન જીવવાનું, એ 5 આજ્ઞા અપાય છે. એ બધા ધ્યાનથી સાંભળી લેજો. ખ્યાલ આવ્યો? ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. આનંદ વર્તાય છે ને બધાને? આજનો દિવસ કેટલો મોટો દિવસ છે આપણા માટે. ક્યારેય ભેગો ના થાય એવો સંજોગ આજે ભેગો થયો. આ સંજોગ મેળવવા માટે લોકો કેટલા તપ, ત્યાગ, સાધના, ઉપવાસ, હિમાલય જઈને તપો કરે તો પણ આ સંજોગ પ્રાપ્ત ના થાય. એવો આ સંજોગ આજે પ્રાપ્ત થયો. મહાપુણ્યના આધારે આ સંજોગ મળે છે. કેવી રીતે? મહાપુણ્ય હોય ત્યારે આ સંજોગ આપણને મળે. જે જ્ઞાની પુરુષની કૃપા ઉતરી, શું થયું? જ્ઞાની પુરુષની કૃપા આપણા ઉપર ઉતરી. ભેદ વિજ્ઞાનનો પ્રયોગ થયો. કેવો? ભેદ વિજ્ઞાનનો. જે જ્ઞાની પુરુષ થકી આય અને માય છૂટું થઈ જાય. શું થાય? આય અને માય કોઈ કાળે છૂટું ના થાય. એ જ્ઞાની પુરુષની કૃપા ઉતરે ત્યારે આ છૂટું થાય. જેમ બહેનો હોય તો દહીંમાં પેલું વલોણું કરે ને, તો શું થાય? વલોણું કરે તો મોખણ છૂટું પડે અંદરથી. બરાબર વલોણું કરે એટલે અંદરથી માખણ છૂટું પડે. પછી ભેગું કરવું હોય તો થાય? ફરથી વલોણું કરે તો થઈ જાય ને, કે ના થાય? એવા જ્ઞાની પુરુષની કૃપા ઉતરે તો આત્મા છૂટો પડે. આઈ અને માય, હું ને મારું છૂટું પડે. પછી ભેગું થાય નહીં. એટલે આ કૃપાથી આપણને મળ્યું છે. શેનાથી? કૃપાથી. એટલે જ્ઞાની પુરુષ આપણને આજ્ઞા આપે. એ 5 આજ્ઞા છે. એ 5 આજ્ઞા થકી આપણું જીવન પસાર કરવાનું છે. શેનાથી? 5 આજ્ઞાથી. તો પહેલી 2 આજ્ઞા છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું નામધારી છું. નામધારી એટલે દીપક. એમ તમારું નામ શું? એક માઇક આપજો. એક બેનોમાં આપી રાખો અને કઈ આપ. એક બેનોમાં જતું હોય તો લાંબો આવ્યો ને. બસ બેન. આજે વાતચીત કરે ને એ પૂછે કે તમારે તો બોલવાનું છે, અત્યારે રેકોર્ડિંગ થાય છે, એટલે તમે માઇકમાં બોલશો તો બધાને સંભળાય. ખ્યાલ આવ્યો? હા, આપી દો બહેનોમાં. રાખો રાખો, તમે વાંધો નથી, કરંટ નહીં લાગે. ગભરાય છે પેલા ના. હેલો હેલો, જય સચિદાનંદ. થોડો
હેલો, તમે પૂછે તારે બોલવાનું. કિરણભાઈ જોલો. હેલો હેલો જય સચિદાનંદ. હેલો હેલો જય સચિદાનંદ. ચલો બરાબર છે. આ વધી ગયું. જય સચિદાનંદ. શું નામ કીધું તમારું? યોગેશ. તો બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું યોગેશ છું. કઈ રીતે? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી. ગુજરાતીમાં કેવું હોય તો વ્યવહાર દ્રષ્ટિથી હું યોગેશ છું, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. શું કીધું? રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. ગુજરાતીમાં કેવું હોય તો નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે પહેલી બે દ્રષ્ટિ સાથે ને સાથે જ હોય, સાથે ને સાથે જ વાપરવાની. જે બે પાટો પર ગાડી જતી હોય તો બે પાટા સાથે જ છે ને, પેરેલલ. એમાં બે ધારા સાથે ને સાથે જ ચાલે છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી, એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું યોગેશ છું, અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. બોલો તો બે. રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી હું યોગેશ છું, હમ. વ્યવહારિક દ્રષ્ટિથી હું યોગેશ છું, અને સંપૂર્ણ રીતે જોઈએ તો એક શુદ્ધ આત્મા છું. નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. કેવું? નિશ્ચય દ્રષ્ટિથી, એટલે કે રિયલ દ્રષ્ટિથી, રિયલ વ્યૂ પોઈન્ટ થી, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તમે બોલો તો. જે આવડતું હોય બોલો. વ્યવહાર દ્રષ્ટિથી હું, બોલો માઇકમાં. વ્યવહાર દ્રષ્ટિથી હું પુરુષોત્તમ છું. માઇક નજીક રાખો. અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. રિયલ દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. બેનામાં કોણ બોલશે? બોલો બેન. વ્યવહારિક દ્રષ્ટિથી હું વંદના છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા હા, બરાબર, સરસ. બીજા બોલો. પાકું થશે આપણને. બોલો બોલો, તમે બોલો. માઇક છે એમના હાથમાં. ઘરમાં તો બહુ બોલો છો. સિમ્પલ જ છે એકદમ. વ્યવહાર દ્રષ્ટિથી બહાર આપણે જે છે એ શું છે તો કે વ્યવહાર. જે આપણે નામ છે, નામથી બધો વ્યવહાર છે ને, કે બીજાથી છે? નામથી. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી યોગેશ છું, પુરુષોત્તમ છું, વંદના છું. અને રિયલ દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે આ બે દ્રષ્ટિ થઈ. બહારની દ્રષ્ટિ, આ જે ચામડાની આંખથી દેખાય છે એ બધું શું છે? કે વ્યવહાર. શું છે? વ્યવહાર. વ્યવહાર દ્રષ્ટિથી પુરુષોત્તમભાઈ દેખાય, અને નિશ્ચય દ્રષ્ટિથી શું દેખાય? શુદ્ધાત્મા. પછી વ્યવહાર દ્રષ્ટિથી યોગેશભાઈ દેખાય, અને નિશ્ચય દ્રષ્ટિથી શું દેખાય? શુદ્ધાત્મા. કે આ બે દ્રષ્ટિથી આપણે દરેકને જોવાના છે. શું કરવાનું છે? બે દ્રષ્ટિથી. સામે ફાધર આવે તો શું જોવાનું? વ્યવહાર દ્રષ્ટિથી મારા પિતાશ્રી છે, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. અંદર શુદ્ધાત્મા દેખાય આપણને. શું દેખાય? શુદ્ધાત્મા. એવું વ્યવહાર દ્રષ્ટિથી ધર્મપત્ની, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. આયા છે ધર્મપત્ની? નથી આયા. બીજા કોણ આયા છે? તમારા આયા છે? હા. એટલે વ્યવહાર તમે પરિચય આપો. આ બે દ્રષ્ટિથી તમે તમારા ધર્મપત્નીને કઈ રીતે જોશો? આ માઇક જોડે રાખો ને, બોલો. એમનો એમનો પરિચય આપવાનો. તમારા ધર્મપત્ની તમારા સામુ આવે તો તમે કઈ રીતે એને બોલાવશો? કઈ રીતે જોશો? સામે આવે તો કઈ રીતે જોવાના આપણે? માઇક નજીક રાખો.
માઇક નજીક વ્યવહાર એકદમ નજીક દ્રષ્ટિથી રાખો. વ્યવહાર દ્રષ્ટિથી શું દેખાશે? હે? ધર્મપત્ની. બિચારા કેટલા ગભરાય છે સત્યનું નામ લેતા. હે બેન? ઘરે તો બોલતા જ નહીં હોતું. ખરી વાત છે ને, પણ તારે તો એ યોગ આવે છે. એ તો આ યોગ આવે નહીં, બધો યોગ આવે, આ યોગ ના આવે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી સામે શું દેખાય આપણને? ધર્મપત્ની. અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા દેખાય. એવું તમે કેવી રીતે જોશો? પછી આ તમારા પતિદેવ સામે આવે તો કેવી રીતે જોશો? વ્યવહારિક દ્રષ્ટિએ પતિ અને શું તમારે વ્યવહાર દ્રષ્ટિથી પતિ કે પતિદેવ? વ્યવહાર દ્રષ્ટિથી શું છે? તો કે પતિદેવ છે. શું છે? પતિદેવ છે. અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. સમજાયું કે આ બે દ્રષ્ટિ વાપરવાની છે આપણે. ઘરમાં જ વાપરવાની નહીં ખાલી. હે? માઇકમાં બોલો સાહેબ. બધી જગ્યાએ બધાને સંભળાય. બધી જગ્યાએ. આપણે ઓફિસે જતા હોય તો રસ્તામાં કેટલા માણસો આવે? તો કે વ્યવહાર દ્રષ્ટિથી બધા શું છે? નામધારી, પેકિંગ. અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. એટલે આ બે વસ્તુ આપણને દેખાશે. અત્યાર સુધી આપણને શું દેખાતું હતું? એક જ દેખાતું હતું. પત્ની દેખાતા હતા, છોકરા દેખાતા હતા, ફાધર દેખાતા હતા, મધર દેખાતા હતા. હવે શું દેખાશે? તો કે છોકરાએ દેખાશે અને અંદર શુદ્ધાત્મા દેખાશે. દરેક જીવ માત્રમાં આપણને દેખાશે. શું થશે? દરેક જીવ માત્રમાં આ બે દ્રષ્ટિથી જોવાનું. શું કીધું? આ બે દ્રષ્ટિથી જ્ઞાની પુરુષે આજ્ઞા આપી આપણને કે આ બે દ્રષ્ટિ વાપરવાની. ખ્યાલ આવ્યો? આપણે જતા હોય સારા કામ માટે અને બિલાડી આડી ઉતરે તો શું કરવાનું પછી? હે? પાછા ફરી જવાનું નહીં? કેમ પાછા ફરવા? અપશુકન થયા એટલે? તો કે અત્યાર સુધી આપણે કઈ દ્રષ્ટિથી જોતા હતા કે આ બિલાડી રસ્તામાં આડી ઉતરી એટલે અપશુકન થાય. પણ હવે શું થશે? તો કે આ બે દ્રષ્ટિથી આપણને દેખાશે. શું થશે? આપણને બિલાડીએ દેખાશે અને એને શુદ્ધાત્મા દેખાશે. કે આ બે દ્રષ્ટિ વાપરીએ તો અપશુકન સુકન થાય નહીં. પેલા એક જ દ્રષ્ટિ વાપરતા હતા. શું કરતા હતા? એક જ દ્રષ્ટિ. તો કે આ બે દ્રષ્ટિથી જોવાનું. એકલી બિલાડી નથી, એની અંદર શું છે? શુદ્ધાત્મા ભગવાન છે. પછી ગધેડો આડો ઉતરે તો શું કરીએ? તોય ના જાય કે અપશુકન થયા. અંદરવાળા ભગવાન શું કહે છે? કે મને જોતો નથી તું. શું કે ને? તો કે આ બે દ્રષ્ટિથી જોવાનું આપણે. ખ્યાલ આવ્યો? ઝાડમાં આપણને બે દ્રષ્ટિ વાપરવાની. પશુ પક્ષી આવે તો એમાં બે દ્રષ્ટિથી જોવાનું. બહાર શું હોય? પેકિંગ. અને અંદર શુદ્ધાત્મા. કે આ બે દ્રષ્ટિ વાપર કરવાની આપણે. સમજાયું? બે દ્રષ્ટિ જેટલી વાપરશો એટલું અંદર સુખ વર્તાશે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative, other real. આ બે દ્રષ્ટિથી જોવાનું તો પઝલો બધા સોલ્વ થઈ જશે. અત્યારે તો પઝલમાં જ આપણે ડિઝોલ્વ હતા. શું હતા? પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા હતા. એની જ માથાકૂટ, એની જ અથડામણો, બધું થતું ને ખળાકૂટો. તો કે આ બે પઝલ, આ બે દ્રષ્ટિ વાપરશો તો પઝલ સોલ્વ થઈ જશે. શું થશે?
પઝલ સોલ્વ થઈ જશે કે આ બે દ્રષ્ટિ યાદ રહ્યું? બોલો તો કઈ બે દ્રષ્ટિ? પહેલી દ્રષ્ટિ કઈ? આખું બોલવાનું. વ્યવહાર દ્રષ્ટિથી હું પુરુષોત્તમ છું. બોલો. અને નિશ્ચય દ્રષ્ટિથી આખું બોલો. નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. બોલો યોગેશભાઈ. મોટેથી બોલો. વ્યવહારિક દ્રષ્ટિથી હું યોગેશ છું અને રિયલ દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. પાછળ આપો. રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું ચેતન છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. બહુ સરસ. બહુ સરસ. બાજુમાં બાજુ વ્યવહારિક દ્રષ્ટિથી હું સમજાઈશું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ બધાને સમજાય છે ને? દરેકે પોતપોતાનું નામથી લેવાનું. હા, વ્યવહાર દ્રષ્ટિથી હું યોગેશ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. આ બરાબર છે. શું કહ્યું એમણે? વ્યવહાર દ્રષ્ટિથી મંગેશ છું. મંગેશ. બરાબર છે. હવે અહીંયા આ બધા જે બેઠા છે એ બધાને સમજાયું કે હું રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા છું. આ તો અહીં જે બધા બેઠેલા એમને આ ભાન થયું. સમજ પડી? હવે બહાર તમે જશો ને તો તમને કોઈ પૂછશે કે તમે કોણ છો, તો શું કહેવાનું? વ્યવહાર દ્રષ્ટિથી હું મંગેશ છું. બસ બીજું કોઈ આગળ નહીં બોલવાનું થાય એને. એ કે પાછા આ શું થઈ ગયું? વ્યવહાર નહીં નીકળશે પછી બધી જગ્યાએ લાયા ત્યાં. મંગેશ શું બોલવાનું? એટલે અંદર સમજવાનું કે હું શુદ્ધ આત્મા છું. બરાબર? હું શુદ્ધાત્મા છું. એ આપણી અંદરની દ્રષ્ટિ છે. શું છે? આપણી અંદરની દ્રષ્ટિ છે. અને આ જગતની અંદર ભ્રાંતિનો વ્યવહાર ચાલે છે. કેવો વ્યવહાર ચાલે છે? ભ્રાંતિનો. ભ્રાંતિ એટલે જેમાં કશું જ સાચું છે નહીં, છતાંય આપણે કાયમનું સાચું માનીને જીવીએ છે. પડી પતિદેવ ધર્મપત્ની ક્યાં સુધી? તો છૂટાછેડા લીધા નથી ત્યાં સુધી. હે, શું નામ તમારું? રૂક્ષ્મણીબેન. ખરી વાત ને? આ તો છૂટાછેડા લીધા નથી ત્યાં સુધી છે પતિ પત્ની. છૂટાછેડા લીધા એટલે પતિ ગયું. એટલે આ રિલેટિવ ની જે આજ્ઞા છે એ ટેમ્પરરી છે. શું છે? all these are temporary adjustment. અને આપણે તો કાયમનું માનીને જીવીએ છીએ. પાછા ગયા અવતારના પતિ, બાળકો, છોકરા બધું મૂકીને આયા. અહીંયા પાછું નવું સર્કસ ઊભું કર્યું. અહીંયા પાછી પત્ની, બાળકો, છોકરા આ પાછું મૂકીને જવાનું. રિલેટિવ એટલે ટેમ્પરરી, કાયમનું નહીં. અને જે રિયલ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એ આત્મ તત્વ એ કાયમનું છે. અને આજે દાદા ભગવાનની કૃપાથી આપણને એનું ભાન થયું. સમજાય છે બધાને? આપણે માલ ખરીદવા જઈએ ને બજારમાં તો પેકિંગ જોઈએ છે કે એની અંદર વસ્તુ આપણે જે જોઈએ છે એ છે કે નહીં? વંદનાબેન
શું જોઈએ છે માઇક લો ને. વસ્તુ જોઈએ છે એ અંદર છે કે નહીં. હા, તો આ બધું પેકિંગ છે બધા. મનુષ્યનું પેકિંગ, સ્ત્રીનું પેકિંગ, નપુંસકનું પેકિંગ, ગાયનું પેકિંગ, બકરીનું પેકિંગ, ઘોડાનું પેકિંગ, આ બધા પેકિંગ છે. એની અંદર માલ બધાની અંદર એક સરખો છે. શુદ્ધ આત્મા. હવે આપણે પાકા થઈ જવાનું. આ આંખથી બધું વિનાશી દેખાય અને આજે દિવ્ય ચક્ષુ આપણને અંદર સમજ રૂપે પ્રાપ્ત થઈ કે હું શુદ્ધ આત્મા છું. એ જોતા 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 તો જઈએ આપણે ગમે તે કામ કરતા હોય, શાક લેવા જતા હોઈએ, કોઈને મળવા જતા હોઈએ, બજારમાં બીજું ખરીદી કરવા જતા હોઈએ, મોલમાં જઈએ, તો અંદરની દ્રષ્ટિથી આ બધામાં શુદ્ધાત્મા જોતા 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 જઈએ તો આપણા શુદ્ધાત્માની અનંત શક્તિઓ પ્રગટ થતી જાય. સમજ પડી? સમજ પડી બધાને? પહેલી બે આજ્ઞા. હવે ત્રીજી આજ્ઞા અપાય છે, બરાબર સાંભળી લેજો. ચાલો બધાને ત્રીજી આજ્ઞા. ત્રીજી આજ્ઞા છે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. કઈ આજ્ઞા? જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. હવે આપણે શું થઈ ગયા? શુદ્ધાત્મા. શું થઈ ગયા? શુદ્ધાત્મા. તો આ ગાડું કોણ ચલાવશે હવે? પહેલા તો હું ચલાવતો હતો, હું કરતો હતો, મેં કર્યું, મેં આ કર્યું, મેં આ બંગલો બનાવ્યો, મેં આટલું કમાયો, હું આટલું કમાયો, બધું હતું ને. હવે તો શુદ્ધાત્મા થઈ ગયા તમે. શું થઈ ગયા? શુદ્ધાત્મા. તો આ ગાડું કોણ ચલાવશે? તો કે વ્યવસ્થિત શક્તિ. કોણ ચલાવશે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ ચલાવશે. વ્યવસ્થિત શક્તિ દરેકનું ચલાવે છે, દરેકનું વ્યવસ્થિત રાખે છે. શું કરે છે? રાત દિવસ બધું નિયંત્રિત કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ. શું કરે છે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિને આપણે દાખલા તરીકે સમજીએ તો ઘરમાં આપણે નોકર હોય એને બોલાવીએ આપણે કે પાણી લઈને આવો, તો આપણા માટે પાણી લઈને આવે કાચના ગ્લાસમાં, અને આવતા આવતા વચ્ચે સ્લીપ થઈ જાય અને ગ્લાસ પડે, આમ પડું થઈ જાય, એમ કરતા કરતા પકડવા જાય પણ પકડાય નહીં અને ગ્લાસ ફૂટી ગયો. પછી શું કરીએ આપણે? શું કરીએ નોકરને? હે? ઠપકો આપીએ ને. એમાં તો સુરા છે બધા. હા, નુકસાન થઈ ગયું. શું થઈ ગયું? કાચ ફૂટી ગયો, ગ્લાસ ફૂટી ગયો. કેટલો કિંમતી ગ્લાસ હતો, ગ્લાસ ફૂટી ગયો. ભાન પડે છે તને કે ક્યાં ધ્યાન છે તારું? કે શું કે ધ્યાન ક્યાં છે તારું? કાયમ આવું જ કરે તું. ગ્લાસ ફોડી નાખ્યો. સંભળાવ બધું. પગારમાંથી કાપી લેવા પડશે તારે. શું કે વસૂલ કરે પાછા ગ્લાસ ને. તો કે એની ઈચ્છા હતી ગ્લાસ ફોડવાની? આપણે પૂછે ને તારી ઈચ્છા હતી ગ્લાસ ફોડવાની? તો શું કે મારી જરા ઈચ્છા નથી કે પણ આ પગ લપસી ગયો આકસ્મિક અને ગ્લાસ પડી ગયો. પડ્યો છતાં એને શું કર્યું? બચાવવાનો પ્રયત્ન કર્યો ને કે ના કર્યો? પકડવા ગયો તોય પકડાયો નહીં અને શું થયું? ફૂટી ગયો. કે ઈચ્છા હતી નહીં તોય ફૂટી ગયો. તો આ ફોડ્યો કોને? કે વ્યવસ્થિત શક્તિ. કોને ફોડ્યો? વ્યવસ્થિત શક્તિ.
પેલાને તો ફોડવાની ઈચ્છા હતી જ નહીં, તેમ છતાં ફૂટી ગયો. તો ફોડ્યો કોને? વ્યવસ્થિત શક્તિએ ફોડ્યો. તો વ્યવસ્થિત શક્તિએ કેમ ફોડવો પડ્યો? કારણ કે વ્યવસ્થિત શક્તિએ બધાનું જ ચલાવવાનું છે. કોનું? ફેક્ટરી વાળાને ચલાવવાનું જ નહીં. હે, ગ્લાસ ફૂટે જ નહીં તો ફેક્ટરી વાળા શું કરે? કમાય જ નહીં, ફેક્ટરી બંધ થઈ જાય. આ ખેડૂત ખેતી કરે અને કોઈ લે જ નહીં, તો પાક લે જ નહીં તો શું કરો? મહેનત કરી, આટલી મહેનત કરી પાક લે, માર્કેટમાં માલ જ ના લે તો મહેનત જાય બાદ. તો કે વ્યવસ્થિત બધાનું વ્યવસ્થિત રાખે છે. શું કરે છે? ફેક્ટરી વાળાને ગ્લાસ બનાવે, સેલ્સમેન નું ચાલે, ફેક્ટરીમાં કામ કરતા હોય બધા નોકર જે કામ કરતા હોય બધાનું ચાલે ને. ડીલરશીપ વાળા હોય એનું ચાલે, દુકાન વાળા હોય એનું ચાલે. તો વ્યવસ્થિત શક્તિ બધાનું જ ચલાવે, આપણા એકલાનું નહીં, બધાનું હોય. પણ આપણને તો શું દેખાય? આને નુકસાન કર્યું છે. અત્યાર સુધી શું હતું? તો કે આપણે બીજાને દોષિત જોતા હતા, પણ જેને ફોડ્યું એને દોષિત જોતા હતા. પણ હવે આ આજ્ઞા મળી આપણને કે આ ફોડે છે, જોડે છે, એ બધું કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે. કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ. એને બધાનું જ ચલાવવાનું. એટલે આપણે તરત યાદ આવશે, તરત હાજર થશે કે આ વ્યવસ્થિત શક્તિએ કર્યું. એટલે પછી સામે આપણે દોષિત દેખાશે? આપણે દોષ દેખાશે નહીં આપણને. એટલે આપણે કઈ રીતે વાત કરશું પછી? જોજે ભાઈ, વાગ્યું નથી તને, ધ્યાન રાખજે. તો કાચ પડે છે, વાગી ના જાય, પરથી ધ્યાન રાખીને ચાલજે. શું કહેવાનું? ધ્યાન રાખીને ચાલજે. એટલે આપણે લક્ષ્યમાં શું હોય કે આ તોડ્યું કોને? તો કે વ્યવસ્થિત શક્તિ. અત્યાર સુધી સામેવાળો દોષિત લાગતો હતો, સામેવાળાએ કર્યું. ખ્યાલ આવ્યો? તો કે સામેવાળાની ઈચ્છા નથી, અને આપણી ઈચ્છા કરી કે તોડી નાખે? આપણી ઈચ્છા નથી. તો આ તોડ્યું કોને? તો કે વ્યવસ્થિત શક્તિ. કોને તોડ્યું વંદનાબેન? વ્યવસ્થિત શક્તિ. હા. એક તો આપણે એમ રાખી શકીએ કે સામેવાળી વ્યક્તિનો દોષ ના કાઢીએ. એને કશું કર્યું નથી એવું માની એની શુદ્ધાત્મા તરીકે જોઈએ. તો એને આમ શું હોય છે, હજી છોકરાઓ નાના છોકરાને એમ તરત દોસ્તો ટોકરો નહીં ત્યાં આગળ જવાનું. હવે ધ્યાન રાખીશું કે એને નથી થોડું. હા, આ વ્યવસ્થિત શક્તિએ કર્યું. બરાબર છે, સરસ. હવે આપણને ખ્યાલમાં રહેશે. આજ્ઞા મળી આપણને. શું મળ્યું? આજ્ઞા મળી. એટલે આજ્ઞા દ્રષ્ટિથી આ જોવાનું. આપણે અત્યાર સુધી આપણે અજ્ઞાન દ્રષ્ટિથી જોતા હતા. કેવી દ્રષ્ટિથી? જ્ઞાન દ્રષ્ટિથી. હવે આ જ્ઞાન મળ્યું એટલે જ્ઞાન દ્રષ્ટિથી જોવાનું. આ તોડે છે, ફોડે છે, સપ્લાય કરે છે, નવું સર્જન કરે છે, આ બધું શું છે? તો કે આ બધું વ્યવસ્થિત છે. વ્યવસ્થિત કરે છે. કોણ કરે છે? વ્યવસ્થિત. બધાનું વ્યવસ્થિત રાખે. શું કરે? બધાનું વ્યવસ્થિત રાખે. હવે બસ સ્ટેન્ડે જતા હોય, બેંકમાંથી આવ્યા હોય આપણે, એક ગજવામાં 15,000 રૂપિયા હોય અને બીજા ગજવામાં 5,000 રૂપિયા હોય. શું હોય? એક ગજવામાં 15,000 અને બીજા ગજવામાં 5,000. તો કઈ ગજુ સાચવવાનું? જો કેવી સમજ પડી જાય, તરત જ આમાં સમજ પડી જાય. 15,000 વાળું આમ કરીએ, શું કરીએ? કરીએ કે ના કરીએ? ધ્યાન રાખવું પડે. પછી આ તો બસમાં ચડ્યા, ટિકિટ લેવાની થઈ, આમ હાથ અડાડ્યો, ખીચું ખાલી લાગ્યું. શું થયું? ખીચું ખાલી લાગ્યું. પછી બૂમ કરીએ ને આપણે તો, લઈ ગયો મારા, લઈ ગયો. હે? ખીચું કાપી નાખ્યું આપણું.
તો આનંદ થાય ને આપણને તો. આનંદ ના થાય? વાર ઓછો કરજો. હા, વજન ઓછો થયો એટલે. વજન લાગે પણ એટલું જે વજન નહીં લાગતો આપણને એ તો આનંદ આવે. શું આવે? ગજુ ભરેલું હોય તો આનંદ આવે. જાય તો બૂમો પાડીએ, પછી લઈ ગયો મારા, લઈ ગયો. તો આજુબાજુ વાળા આપી જાય ને, પછી આજુબાજુ વાળા કહે 1000 હું આપું, પેલો કે 1000 હું આપું. 15000 પૂરા થઈ જાય ને આપણે, તો શું કરે પછી? આપણા સમય એવું કોઈ આપે નહીં. મેં કીધું થોડા સમય આપતા હશે. ના આપે નહીં. પાછા આપણને કે મૂર્ખા છો, કે આટલા બધા પૈસા લઈને નીકળો છો, એવું કે. એક તો આપણા 15000 ગયા ને પાછા ઉપરથી મૂર્ખ કે લ્યો. પણ આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ આજ્ઞા હાજર થશે. આ દાદા ભગવાનની જે આજ્ઞા છે ને, એ ખાલી શબ્દો નથી. તમારે એને યાદ રાખવાનું નથી, ગોખવાનું નથી. ખાલી અત્યારે સમજી લેવાનું છે. વચન બળ છે. શું છે? હાજર થશે એની મેળે. આ બીજાના દોષો જોઈને સંસારમાં ભટકવું પડે છે. આ સંસારમાં કેમ ભટકવું પડે છે? કર્મ આપણું છે, ભોગવવું આપણે પડે છે, અને ભૂલ બીજાની જોઈએ છે. આપણા 15000 ગયા તો આપણને દુઃખ થશે ને, કે જે લઈ ગયો એને દુઃખ થશે. તો જેને અંદર ભોગવવાનું આવ્યો ને એની ભૂલ. પેલો તો દર પકડાશે ત્યારે સમજાય છે. પેલા તો ભગવાનને પછી કરતા માને. કરતા હરતા ભગવાન છે. તું શું કરે? બંધનાબેન, ભગવાન કરતા હોય તો પછી આપણે કશું કરવાનું રહેતું નથી. અને એક બાજુ ભગવાનને કરતા માને, પાછો ચિંતા કરતો હોય. રસિકભાઈ, ભગવાન પર ભરોસો નથી ને, એનો ઠેકાણો નહીં ગયે. આપણે તો ચિંતા કરવી પડે કે આપણે છોકરી પરણાવી તો આપણે પણ ચિંતા કરવાની જ છે. પછી કે કરતા હતા ભગવાન. પછી ધંધામાં ખોટ જાય, પાર્ટનર માથાનો મળ્યો કે બધું ઊંધું વાંચ્યું કે એવું બોલે. અને કમાયો ત્યારે છાતી કરે બરાબર, હું કમાયો. એટલે આવું બધું વિરોધાભાસ વાળું હતું. વ્યવસ્થિત શક્તિ કરતા આપણને સમજાશે તો કોઈની ભૂલ દેખાશે નહીં. આપણે પકડાયા છે બજાર વચ્ચે. તમારા કરતા વધારે રૂપિયા બીજાની પાસે છે. 50,000 રૂપિયા અને લાખ રૂપિયા લઈને ફરે છે. કોઈનું ખિસ્સું કપાય નહીં. લોટરી તમને લાગી. સમજાય છે? એવું શું હશે? આપણા ખિસ્સામાં પૈસા હોય, પેલાને કઈ રીતે ખબર પડતી હશે કે આમના ખિસ્સામાં છે? અને એક ખિસ્સું કાપે. આ કે ગપ્પુ છે? બજારમાં તો 5000 માણસ ફરે છે. તમને ઇનામ કઈ લાગ્યું? વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ કરતા છે? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ થી આ જગત ચાલી રહ્યું છે. પણ કોઈ ભગવાનને કરતા માનતું હોય તો એ ખોટું નથી, પણ વ્યવહાર દ્રષ્ટિથી છે. વ્યવહાર દ્રષ્ટિ એટલે શું? લોકોએ માન્યું અને આપણે માન્યું. આપણે કઈ તપાસ કરી નથી. સમજ પડી ને? હવે પહેલા ઉપર રહેતા હતા આપણે, આવું મરી ગયા ને બધું ખાલી કરી નાખ્યું. હવે નથી રહેતા. દરેક જીવ માત્ર ની અંદર રહે છે.
ભગવાન ક્યાં રહે છે? દરેક જીવ માત્ર આપણે કહ્યું ને, શુદ્ધાત્માના દર્શન કરવાના. મુસલમાનમાં ના હોય બસ. હે દરેકમાં ખરી વાત છે. તો આને કહેવાય રસિકભાઈ, આત્મવત સર્વભૂતેષુ. જીવ માત્રની અંદર આત્મ તત્વ સ્વરૂપે પરમાત્મા બિરાજેલા છે. માટે કોઈને દુઃખ દેવાનો ભાવ કરતા નહીં. કોઈને દુઃખ દઈને આપણે ક્યારેય સુખી થઈ શકીએ નહીં. તો 3 આજ્ઞા બરાબર સમજાઈ ગઈ બધાને? વંદનાબેન પાકી લઈ લો, માઇક લઈને બોલો જોઈએ 3 આજ્ઞા. પહેલી આજ્ઞા કઈ? વ્યવહારિક દ્રષ્ટિએ હું વંદના છું. બહુ સરસ. નિશ્ચિત દ્રષ્ટિએ હું શુદ્ધ આત્મા છું. નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. ત્રીજી આજ્ઞા? જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે. હા, આ વૈજ્ઞાનિક વાત છે. આ જગતને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. અને કોઈ પણ શક્તિ હોય એ નિષ્પક્ષપાતી હોય અને વ્યક્તિ એ પક્ષપાતી હોય. બરાબર ને? એ મમ્મી પીરસતી હોય ને તો છોકરાની થાળીમાં 2 ચમચી ઘી વધારે પડી જાય. નાખે નહીં, પડી જ જાય. પડી જાય કે ના પડી જાય? નાખતા નથી, કારણ કે વ્યક્તિ એ પક્ષપાતી હોય. જેમાં વિદ્યુત શક્તિ છે ને, વિદ્યુત શક્તિ 25 વર્ષ કોઈ ઇલેક્ટ્રિશિયન હોય, કામ કરતો હોય, પણ એ ખુલ્લા વાયરને અડે તો એને શોર્ટ ના લાગે. બંધાબેન શું કહો છો? રસીભાઈ કે લાગે, બંધાબેન લાગે. હવે 25 વર્ષથી કામ કરે છે, ઓળખાણ છે, લાગે. શક્તિ છે. શું છે? એ શરમ ના લાગે. ત્યાં તો 25 વર્ષથી આ વાયરિંગ નું કામ કરે છે, મોટા ઇલેક્ટ્રિશિયન છે મોડાસાના. ગયા અડ્યા એટલે ગયા. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. સમજાઈ ગયું? 3 આજ્ઞા બધાને? પાછળ બધા જાગે છે ને? આપણે અવાજ કરો તો ખબર પડે. ચલો હવે, હા બરાબર છે. હવે 4થી આજ્ઞા અપાય છે, સમજો બરાબર. 4થી આજ્ઞા, ફાઇલોનો સંભાવે નિકાલ. કઈ છે? ફાઇલોનો સમભાવે નિકાલ. હવે આ ફાઇલ શું પાછું આવ્યું? હે? હવે આપણે શું થઈ ગયા? શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માની નજીકમાં નજીક કોણ છે? કાકા, શુદ્ધાત્માની અંદર શુદ્ધાત્મા. તો એ શુદ્ધાત્માની નજીક પહેલું કોણ આવે? હે? શરીર. હા, રસિકભાઈ, રસિકભાઈ. બરાબર ને? યોગેશભાઈ, પુરુષોત્તમભાઈ. શુદ્ધાત્માની નજીકમાં નજીક કોણ? તો પોતે. આપણે નજીકમાં નજીક રાત દિવસ જોડે જ રહેવાનું ને, શુદ્ધાત્માની જોડે. તો એ ફાઇલ નંબર 1 કઈ? યોગેશભાઈ ફાઇલ નંબર 1, પુરુષોત્તમભાઈ ફાઇલ નંબર 1. પછી બીજા નંબરમાં કોણ આવે? બીજું કોણ નજીક શુદ્ધાત્માની જોડે રહેતું હોય, નજીક રહેતું હોય? બીજું સગા સંબંધી. તો કે વાઈફ, ધર્મપત્ની નજીકમાં નજીક ને, કે ફ્રેન્ડ નજીક? રાત દિવસ જોડે કોણ રહે? ધર્મપત્ની. ધર્મપત્ની. તે ફાઇલ નંબર 2 નંબરની ફાઇલ. પછી બીજું કોણ નજીક રહે? છોકરાઓ. તો ફાઇલ નંબર 3. ફાધર હોય તો ફાઇલ નંબર 4, મધર હોય તો ફાઇલ નંબર 5. તો કે જેટલું જેટલું નજીક હોય એ પ્રમાણે ફાઇલ નંબર આપવાના. બરાબર છે.
બહેનો માટે ફાઇલ નંબર 2 કોણ? પતિદેવ. ઘેર જઈને આરતી ના ઉતરતા પાછા. આ કઈ પતિદેવ તો પાછા એવું નહીં કરવા. આ તો સમજવાનું અંદર. ખ્યાલ આવ્યો? હા. એટલે એક તો ફાઇલ નંબર આપી દેવાના આપણે. શું કરવાનું? ફાઇલ નંબર આપી દેવાના. પછી પેલું ગજુ કાપી ગયો તો એ કઈ ફાઇલ? 15,000 નું ગજુ કાપી ગયો એ ફાઇલ નંબર કઈ? ગમે તે નંબર આપો ને, ગમે તે નંબર આપવાનો. 420 કઈ? ફાઇલ નંબર 420. એ 400 રીતે બોલવાનું. 420. ખ્યાલ આવ્યો? એટલે આપણને દેખાય આ ફાઇલ, બધી ફાઇલ દેખાય. શું દેખાય? ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. એનું ઉદાહરણ લઈએ આપણે. દાખલો, આપણે કાયમ કરિયાણામાંથી આપણે એક જગ્યાએથી માલ લાવતા હોય, ઘરે માલ મંગાવતા હોય ઘરે. એક દિવસ આપણે બેઠા હોય શાંતિથી ઘરમાં, અને બેલ વાગે, શું કરીએ આપણે? બારણું ખોલીએ ને. બારણું ખોલીએ એટલે દેખાય આપણને, ઓ આ તો સુલેમાન છે. કોણ? સુલેમાન, કરિયાણા વાળો. પૂછીએ કેમ આવવાનું થયું? તો શું કે પૈસા લેવા માટે. વેપારી તરત સમજ પડી જાય. હા, પૈસા લેવા માટે. એટલે બિલ બતાવો. બિલ બતાવે, જોવે તો 6,700 છે. કેટલા છે? 6,700. આપણે તો 6,200 ની વાત થઈ હતી. ચોખાની બોરી લીધી હતી એ વખતે 6,200 માં વાત કરી હતી. આ તો 6,700 નું બિલ લાવ્યા હતું. આપી દેવાના ને પછી? હે? નહીં આપવાના. નહીં આપવાના? પાકા છે બધા. મોડા સવારે કેવું પડે. તો મેં તો 6,200 માં નક્કી કરી હતું. તમે તો 6,700 નું બિલ લઈને આવ્યા છે. કે સાહેબ શું કરવું? મારે ખરીદી જેટલી હતી ઊંચા ભાવની, જે ભાવ ચાલે એ ભાવે આપવું નથી. તમે જે વાત કરી ત્યારે માલ હતો નહીં, માલ મંગાયો હતો, ભાવ વધીને આવ્યો. સાહેબ આટલું થાય છે, મને પોસાયું નથી. શું કરવાનું? સારું કે 6,400 રાખીએ. શું કે માંડવાડ કરીએ ને આપણે? 6,400 રાખીએ. ના સાહેબ હજુ નથી પોસાય. સારું કે ચલ રાઉન્ડ ફિગર કરના. શું કહેવાનું? 6,500. સલિયો શું કે સુલેમાન? સારું કે ચલો રાખો. તું 200 ભોગવ, હું 300 ભોગવ. શું કહેવાનું? 6,500 માં તૈયાર થઈ જાય. 6,500 આપણે આપવાના. પછી શું કહેવાનું? બરાબર છે ને સુલેમાન? બરાબર છે ને? શું કહેવાનું? સુલેમાન બરાબર છે ને? કે ખુશ છે ને? કે હા સાહેબ બરાબર. એટલે આપણે જોડે ખુશ થઈને જાય. કેવી રીતે ખુશ થઈને જાય? પછી એવું જ બાજુમાં બીજા સાહેબ હતા, એમને માલ લીધો હતો, એમના ત્યાં ગયો. પછી એ સાહેબ પાછા રાજકારણી હતા. કેવા હતા? રાજકારણી, પગવાળા હોય ને રાજકારણી. એમના ત્યાં ગયો માલ બિલ લઈને. સાહેબ ના ત્યાં ગયો. સાહેબ કે કેમ આવ્યો છે સલિયા? સાહેબ આ બિલ લઈને આવ્યો છે, માલ પૈસા લેવાના. શેના પૈસા? કે આ ચોખાની બોરી લીધી હતી એના પૈસા બાકી. સાહેબ પછી એકાઉન્ટન્ટને ફોન કરે. શું છે કે આ સલિયો કેમ આવ્યો છે? કે પૈસા લેવા. કેમ એના બાકી છે? તો કે સાહેબ 6,200 માં નક્કી થયું અને 6,700 નું બિલ લઈને આવ્યો છે. સાહેબ તો પછી શું થાય? સાહેબ નો પીતો જાય ને પછી. સલિયા હું સમજે કે તારા મનમાં
ભાવ વધારીને આપે કે તું મને ઓળખતો નથી કે શું કે રાજકારણી તો એ જ વાત કરે ને તો સાહેબ શું કરું, મને પોસાયું નથી, ઉપરથી ભાવ વધીને આવ્યા, એ ભાવે જ આપી મેં. તું મને ઓળખતો નથી, આ રીતના ભાવ વધારે જ મારા કે સાહેબ મને પોસાયું નથી, આ જ ભાવ મને નહીં પોસાય. એ શું કરે રાજકારણી? લે આ તારા પૈસા. શું કરે? લે આ તારા 6,700 ફેંકે પાછા. શું કરે? સલિયો તો વેણી લે બધી. સાહેબ શું કે પછી તને જોઈ લઈશ કે શું કે સલિયા દેખ લૂંગા તેરે કો. એ સલિયા શું કે પછી મનમાં સાહેબ મેં ભી દેખ લૂંગા. શું કે મેં ભી દેખ લૂંગા. સાહેબે શું કર્યું? 6,700 રૂપિયા પૂરા આપ્યા. કેટલા? 6,700 પૂરા આપ્યા અને વેર માંગ્યું. શું કર્યું? પૈસા પૂરા આપીને વેર માંગ્યું. ત્યારે આપણે શું કર્યું? પૈસા ઓછા આપીને એનો નિકાલ કર્યો. સંભાવે. શું કર્યું? સંભાવે નિકાલ. વેર ના બાંધ્યું. એટલે વેરની કિંમત છે, પૈસાની કિંમત નથી. આપણે પૈસાની કિંમત કરીએ છીએ, અહીંયા વેર ન ઊભું થાય છે. વેરથી આખી આ દુનિયા ચાલ્યા કરે છે. શેનાથી? વેરથી આ ભટક કરવું પડે છે. એટલે આ સંભાવે નિકાલ ચોથી આજ્ઞા દાદાએ આપી કે આ સંભાવે નિકાલ કરશો તો છૂટી જશો. શું થશે? ફાઇલોનો સંભાવે નિકાલ થઈ જશે. નવા કર્મ બંધાવાના તો બંધ થઈ ગયા, પણ જે જૂના છે સંભાવે નિકાલ થઈ જશે. શું થશે? સંભાવે નિકાલ થઈ જશે. પેલા રાજકારણે શું કર્યું? વેર બાંધ્યું. પૈસા પૂરા આપીને વેર બાંધ્યું. સમજાયું? એટલે આ સંભાવે નિકાલ અંદર કઈ દ્રષ્ટિ યાદ રહેશે? તરત જ સલિયો આવે, સલમાન સુલેમાન, શું કરવાનું? તરત દ્રષ્ટિ હાજર થશે કે આ ફાઇલ આવી, ફાઇલ નંબર 50. કઈ 50 નંબરની ફાઇલ આવી, તો સંભાવે નિકાલ કરો. શું કરવાનું? સંભાવે નિકાલ. આપણે દ્રષ્ટિ હાજર થશે. આ જેવી દ્રષ્ટિ હાજર થાય તો વેર બંધાય નહીં અને સંભાવે નિકાલ થઈ જાય. સમજાયું? ફાઇલ જેની જોડે આપણા કર્મોના ઋણાનુબંધ છે, લેતી દેતી છે, જેની જોડે એને ફાઇલ કહેવાય. શું કહેવાય? ફાઇલ. છોકરો પસંદ કરવાનો હોય તે 8 છોકરા જોયા હોય, રિજેક્ટ કરી નાખી દે. પાત્રો છે, જાડો છે, ઊંચો છે, નીચો છે, આવું બધું. ચશ્મા વાળો છે, આવું બધું કરી રિજેક્ટ કરે. પછી 10મો જે છોકરો હોય, હવે જેની જોડે કર્મોના લેતી દેતી છે ને, એને જુએ ને ગમી જાય, હા પાડી દે. તમને પડી ને? છોકરાએ 8-10 છોકરીઓ જોઈ હોય, તમને પડી ને? એ તમારા જેવું જ કરે. પાતળી છે, જાડી છે, આમ છે, તેમ છે, અને દાંત જરા બહાર છે, ના ચાલે. લતાર બચકા ભરવાના છે. તારી માં કેવી છે જો ને કઈ. આવા બધા વાદા બચકા કાઢે. અને જેની જોડે વેરના સંબંધ હોય, સ્વય ઋણાનું બંધ, એ લમણે લખાયેલા. પાછો કે હું તો જોવા ગયો તો
મોટીને પણ ગમી ગઈ નાની કે નાનીનું પરિણામ કરતા બને છે નથી બનતો. ભાઈ એટલે જેની જોડે વેર બંધાયું છે. આ બધા સંબંધો કળિયુગના જેટલા સંબંધો છે એના પાયામાં વેર છે. હવે નવું વેર ના બંધાય એનું ધ્યાન રાખવાનું. આ ભગવાને એક ઘરમાં કેમ ભેગા કર્યા? આ ઘર નથી, આ કર્મો છોડવાની જગ્યા છે. આ એટલે બધી ફાઇલોને ભેગી કરી નજીકમાં. વેર ના બંધાય એ રીતે જીવવાનો. રૂપિયા માટે, મિલકતો માટે લડે કે ના લડે? એમાં કેટલું વેર બાંધે, કેટલા રાગ દ્વેષ કરે. રૂપિયા તો અહીં નહીં રહેવાના. એ મોટા ભાઈ પાસે રહ્યા કે નાના ભાઈ પાસે રહ્યા, જેઠાણી પાસે રહ્યા કે દેરાણી પાસે રહ્યા, એ તો અહીં નહીં રહેવાના. અને જેના માટે તમે રાગ દ્વેષ કર્યા, વેર બાંધ્યું, એ જોડે આવશે. એટલે કોઈની સાથે વેર બાંધવા જેવું નથી. એટલે એને ફાઇલનો સમભાવે નિકાલ. એમાં સાચું ખોટું પણ જોવાનું નથી. કોઈની જોડે વેર ના બંધાય એ સાચું. તમે જોયો દાખલો જોયો કે નહીં હમણાં? કરાવો. રાજકારણી ભાઈએ પૈસા પૂરા આપ્યા અને પાછું વેર બાંધ્યું. પેલા ઓછા આપ્યા અને રાજી ખુશીથી સોદો પતાયો. તમે રૂપિયા પૂરા આપો છો, ઓછા આપો છો, નથી આપતા એ જોવાતો નથી. વેર ના બંધાય એટલું ધ્યાન રાખવાનું. સમજ્યા? 4 આજ્ઞા થઈ. હવે 5મી અપાય છે, બરાબર ધ્યાન રાખજો. બધાને સમજાય છે ને? હા. પાંચમી આજ્ઞા, શુદ્ધાત્મામાં ચોપડામાં રકમ જમા કરવી. શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. આ કયો ચોપડો પાછો? તો કે આજે આપણું આ શુદ્ધાત્માનું ખાતું ખોલ્યું નવું. કયું? શુદ્ધાત્માનું. અત્યાર સુધી આપણું કયું ખાતું હતું? રસિકભાઈ નું બેંક ઓફ બરોડામાં, SBI માં બધે ખાતા ખોલે. ખાતું કોનું? રસિકભાઈ નું, યોગેશભાઈ નું. એ ખાતું તો આપણે જોડે આવે ને. પૈસા FD કર્યું હોય તો આપણી સાથે આવે ને? ના આવે તો આપણે FD કરાવીએ. દર વર્ષે નવી નવી FD કરાવે. પાછું શું કરાવે? દર વર્ષે નવી. જોડે લઈ જવા માટે કરાવતા હોય ને? ના આવે. એટલે આ શુદ્ધાત્માનું ખાતું જોડે આવશે. શું આવશે? શુદ્ધાત્માનું ખાતું આજે ખોલ્યું કે શુદ્ધાત્માનું ખાતું ખોલ્યું તો શુદ્ધાત્મામાં જમા કરવાની રકમ. શેમાં? શુદ્ધાત્માના ખાતામાં. કેટલી રકમ જમા કરશો? કેવી રીતે રકમ જમા કરવાની? કે આપણે આ આજ્ઞા પાડીએ ને, એ આજ્ઞા આપી આપણને 5, એ આજ્ઞા પાડીએ તો શુદ્ધાત્માના ખાતામાં જમા થાય. જ્યારે અહીંયા સત્સંગ ગોઠવાય, આપતો પુત્રો આવે ત્યારે આપણે સત્સંગમાં આવીએ તો એક શુદ્ધાત્માના ખાતામાં જમા થાય. શું થાય? શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા થાય. જ્યારે પણ સત્સંગ ગોઠવાય ત્યારે ખાસ આવવાનું. એટલે વિગતે આ સમજાશે. આ તો તમને અત્યારે બેઝિક આપ્યું, ખ્યાલ આવ્યો? જ્યારે જ્યારે આવતા જશો સત્સંગમાં એટલે એનું વિશેષ તમને ફોડ પડશે. બધું શું થશે? વિશેષ ફોડ પડશે.
એટલે સત્સંગમાં આવો તો એ રકમ જમા થાય શુદ્ધાત્માના ચોપડામાં. ખ્યાલ આવ્યો? પછી કવિરાજના પદો છે. શું છે કવિરાજના પદો? તમે શું નામ? જિજ્ઞેશભાઈ ને એમને કહેજો તો તમને આપશે બધું. જીગરભાઈ તો એ પદો સાંભળવાના, ગાવાના. હમણાં આપણે પેલું ગાય ને સર્વસ્વ અમારું અર્પણ છે, તો એક એવા પદો ઘણા બધા છે પદો એ સાંભળવાના, ગાવાના. તો એ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય. પછી હમણાં આપણે વિધિ બોલાય ને, ત્રિમંત્ર બોલાયો, નવકલ્મો બોલાય, નમસ્કાર વિધિ બોલાય. એ ટાઈમ મળે ત્યારે ખાસ કરવાનું. શું કરવાનું? કે બહુ મોટી ઉત્સ્ફૂર્ત પ્રાર્થના છે બધી. બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર છે બધા, કે બધું આપણા શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થતી જાય. ખ્યાલ આવ્યો? પછી આપણે હમણાં અસીમ જય જયકારો બોલાય ને, દાદા ભગવાનના અસીમ જય જયકારો. એવું દર 15 દિવસે 24 કલાકની કીર્તન ભક્તિ થાય છે. કેટલી? દર 15 દિવસે 24 કલાકની અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ થાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અલગ અલગ જગ્યા હોય છે. અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, હિંમતનગર હોય. તો કે એમાં ખાસ જવાનું. એમાં તમને વિશેષ અનુભવ થશે. શું થશે? વિશેષ પોતાના આત્માનો અનુભવ થશે. એટલે બધું શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થશે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ આટલું કરવાનું, એટલે શુદ્ધાત્મામાં રકમ જમા થતી જશે. પછી આ જે ચોપડી આપી છે તમને, એ ચોપડીમાં પાના નંબર 17 કાઢો. ચોપડી ઘરે જ લઈ જવાની છે ને તમારે કોઈને આપવાની નથી. આ ચોપડીમાં આગળ નામ ને બધું લખી દેવાનું છે તમારે. તમારા માટે જ છે આ. નામ, સરનામું, શહેર, ગામનું નામ, ફોન નંબર અને છેલ્લું છે તારીખ. શું છે? પહેલા નંબર પેજ ઉપર સમર્પણ વિધિની તારીખ, કે આજની તારીખ ખાસ લખી લેવાની. આ તારીખ કેવી છે? તો કે આ તમને જન્મ મરણ માંથી મુક્ત કરાવે એવી તારીખ છે. અજન્મા જન્મ. આજે કયો જન્મ થયો તમારો? તો કે અજન્મા જન્મ, જે ક્યારેય મરે નહીં એવો જન્મ. શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું. શું થયું? શુદ્ધાત્મ પદ. એ પદ કેવું છે? તો કે અજન્મા જન્મ, જન્મે નહીં અને મરે નહીં, કાયમનું. એ કાયમનું આપણે પદ પામ્યા છીએ. પહેલા તો આપણે કયો બર્થડે મનાવતા હતા? જન્મે એનો મનાવતા હતા ને, યોગેશભાઈ નો મનાવતા હતા. આ તારીખે જન્મ્યા હોય તો શું કરીએ? બધાને બોલાવીએ, ખવડાવીએ, કેક કાપીએ, કરીએ ને એવું બધું. કે આ રિયલ જન્મ થયો આપણો. કેવો? રિયલ જન્મ. એટલે આ ઉજવવાનું. શું કરવાનું? આ દિવસની કેક કાપવાની, કે આ જન્મ, આ દિવસ એવો છે કે જન્મ મરણ માંથી મુક્ત થઈ ગયા. કેવા? જન્મ મરણ માંથી મુક્ત. એટલે આજની તારીખ ને વાર ખાસ લખી લેવાનું. આજની તારીખ અને વાર. સમજાયું? હવે પાન નંબર 17 કાઢો. હવે 5 જ મિનિટ છે, બધું પૂરું થાય છે આખી વિધિ. એટલે શાંતિથી બેસજો, ઉતાવળ નહીં કરતા. 17 કાઢ્યું પાના નંબર? શું લખ્યું છે ઉપર? નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. એટલે અત્યારે આપણે જે 1 કલાકનો પ્રયોગ કર્યો ને, એ બધું જ આની અંદર છે. એટલે ડેલી આપણે આ આવશ્યક કરવાની છે. શું કરવાનું છે? ઉપર લખી, કૌંસમાં લખ્યું છે, દરરોજ દિવસમાં 1 વખત અચૂક કરવી, અચૂક વાંચવી. એક ટાઈમ ખાવાનું ભૂલી જવાશે તો ચાલશે. ભૂલી જવાય ને ખાવાનું એક ટાઈમ, કે ના ભૂલાય? ના ભૂલાય. તો કે એવું જ આ આપણા જીવનમાં વળી લેવાનું છે. રોજ વાંચી જ જવાનું છે, કશું સમજવાનું નથી, ખાલી વાંચી જવાનું. હા, તરત સમજ ઊભી થશે. તો આજે પ્રયોગ કરાયો 1 કલાકનો, એ આ બધું આની અંદર છે. તમે જેટલું જેટલું આ બોલશો, વાંચશો, એટલું તમને એનો અનુભવ થશે. શું થશે? અનુભવ થશે. હવે તમને વાંચીને બતાવું છું.
એ રીતે વાંચવાની. હું બોલું તમે બોલજો. બધા ચોપડીમાં ધ્યાન આપે. માઇક લઈ લેજો. વંદનાબેન તમે લેજો. દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. બોલો. હે નિરાગી નિર્વિકારી હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી સહજાનંદી અનંત જ્ઞાની અનંત જ્ઞાની અનંતદર્શી અનંતદર્શી ત્રૈલોક્ય પ્રકાશક ત્રૈલોક્ય પ્રકાશ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પરમ જ્યોતિ સુખધામ એવા હે વિતરાગી પરમાત્મા પરમ સુખધામ એવા હે વિતરાગી પરમાત્મા હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. 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 મને આપની અપૂર્વ શક્તિ આપો. મને આપની અપૂર્વ શક્તિ આપો. એટલે આ કૌંસમાં જેટલી વાર લખ્યું છે એટલી વાર એટલું વાક્ય બોલવાનું.